ઉદ્યોગપતિઓ માટે ગુજરાતમાં આર્થિક રોકાણ કરવા માટે વાઇબ્રન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાશે અને 9 તારીખથી વાઇબ્રન્ટ 2024 સમિટનું પ્રારંભ થશે। આપને જણાવી દઈએ કે મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024 ડિજિટલ ઇન્ડિયા પહેલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ડિયા ટેક, ઉદ્યોગ 4.0, ઇન્ડિયા ટેક, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા સર્વિસ સેક્ટર ઉપર ફોકસ રાખવામાં આવશે। આ ઉપરાંત કન્ઝ્યુમર ટેકનોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસ, હેલ્થ, એજ્યુકેશન, હોસ્પિટાલિટી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટી જેવા અલગ અલગ વિષયો ઉપર અને સર્વિસ સેક્ટરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતના થઈ શકે તેની ઉપર અલગ અલગ સેમિનાર પણ કરવામાં આવશે। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપને જણાવી દે કે વાઇબ્રન્ટ 2024ને લઈને તૈયારીઓ તડામાર થઈ રહી છે। ગાંધીનગરને સજ્જ કરવામાં આવી રહ્યું છે તો વાઇબ્રન્ટ સમિટ 2024 જ્યાં યોજાવાની છે ત્યાં તેની તૈયારી માટે મહાત્મા મંદિર ખાતે વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે તો સેમિનાર હોલ, રોડ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યા છે। મહાત્મા મંદિર એન્ટ્રન્સના દરવાજા વગેરે અનેક વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે દેશ વિદેશના મહાનુભાવો જ્યારે ગાંધીનગર પધારશે, વાઇબ્રન્ટ 2024માં તેઓ ભાગ લેશે ત્યારે તેને લઈને આ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાત 2024ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કહી શકાય કે સમગ્ર ગાંધીનગરને બ્યુટિફિકેશનથી સજાવવામાં આવી રહ્યું છે। ગાંધી મંદિરની પાછળની જે દિવાલો છે ત્યાં આગળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ જે પેઇન્ટિંગ્સ છે તે બનાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે ગુજરાતની અલગ અલગ ઝાંખીઓ આ પેઇન્ટિંગ દ્વારા જે દેશ વિદેશથી જે લોકો આવવાના છે, મહેમાનો, તે લોકોને દેખાડવાની એક કોશિશ છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ પ્રકારની જે કહી શકાય કે જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે એક જૂનવાણી ટાઈપનું જે આખું રાજા મહારાજા સમયના જે મહેલને જે દરવાજા છે એ વખતે જે બારીઓ જે બનાવવામાં આવતી હતી તેની આખી એક ઝાંખી જે ઊભી કરવામાં આવેલી છે। અહીંયા આગળ જે કોલેજના સ્ટુડન્ટો છે તેમના દ્વારા બી જે પેઇન્ટિંગ છે તે બનાવવામાં આવી રહ્યા છે। આ સ્ટુડન્ટો જોડે જે વાત કરીશું, દીકરીઓ જોડે, કે આ લોકો ક્યાંથી આવે છે, કઈ કોલેજમાંથી તે લોકો આવ્યા છે, કેટલા સમયથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યા છે। શું નામ છે આપનું? મોક્ષા। મોક્ષા, ક્યાંથી આપ આવો છો? કઈ જગ્યાએ, કઈ કોલેજમાં આપ અભ્યાસ કરો છો? અમે ધોળકાથી આવીએ છીએ, ધોળકા આરવિશા કોલેજમાંથી। કેટલા સમયથી આવો છો અહીંયા? અમે 2 દિવસથી આવીએ છીએ, આજે બીજો દિવસ છે અમારો। આપનું નામ શું છે? ચોગતિયા શીલા। શીલાબેન, અહીંયા આગળ આ પેઇન્ટિંગ્સ માટે બનાવવા માટે આપ આવ્યા છો, કોના થ્રુ આવેલા છો? કઈ રીતે આપને અહીંયા પેઇન્ટિંગ બનાવવાનું કહેવામાં આવ્યું છે? હું ભાવનગર જે હેન્ડીક્રાફ્ટની તાલીમ શરૂ હતી ને ત્યાંથી એક સર છે, રાજેશ સર, એમના કોન્ટેક્ટથી આવી છું। જે પેઇન્ટિંગ છે, કેટલા પેઇન્ટિંગ આપ બનાવવાના છો? અત્યારે તો હાલમાં એક કીધું છે, પછી જો પૂરું થઈ જાય ને તો પછી બીજું આપશે। બીજા એક જે દીકરી છે તેમની જોડે બી આપણે વાત કરીશું કે એ ક્યાંથી આવેલા। શું નામ આપનું? ઋતુ પટેલ। ઋતુ, પેઇન્ટિંગ છે, કયું પેઇન્ટિંગ બનાવી રહ્યા છો? વિશેષતા આની શું છે? આખી થીમ શું છે પેઇન્ટિંગ? આ થીમ બ્લોક પ્રિન્ટિંગની છે। બધાને અલગ અલગ થીમ આપેલી છે। બધા સાડીનું ડિઝાઇનિંગનું જે બધું હોય ને એ પ્રમાણે, એમ્બ્રોઇડરી સાડી વર્ક, ભરતકામ વર્ક, એવા ટાઈપનું અલગ અલગ બધી જે થતું હોય ને કામ હાથથી, હેન્ડબ્લોકથી, એ પ્રમાણે બધું આપ્યું છે હેન્ડીક્રાફ્ટ। અહીંયા દિવાલ ઉપર જેટલા બી પેઇન્ટિંગ્સ થયેલા છે ક્યાંક ને ક્યાંક ગુજરાતની કોઈ ઝાંખી પ્રસ્થાપિત થાય એ રીતે જ બનાવવામાં આવેલા? હા હા, જે હાથથી કરેલું જે કામ હોય ને એના પરથી નિશ્ચિત કરવાનું છે। એટલે ચોક્કસથી કહી શકાય, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અનેક લોકો છે, સ્કૂલના સ્ટુડન્ટો સિવાય બી અન્ય જે લોકો છે તે પણ જે અહીંયા આગળ અલગ અલગ પેઇન્ટિંગ છે તે બનાવી રહ્યા છે। ખાસ કરીને આની વિશેષતા એ છે કે જે દિવાલ ઉપર પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે એ ક્યાંક એ પેઇન્ટિંગ ગુજરાતની કોઈકને કોઈક જગ્યાની જે ઝાંખી છે તે પ્રસ્થાપિત કરે છે, તેનું કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વસ્તુ જે છે તે પ્રસ્થાપિત કરે છે। એક બીજા બેન છે, તેમની જોડે વાત કરીશું। શું નામ છે આપનું? ચિતારા હેતલબેન સુરેશભાઈ, વાસણાથી। શેનું પેઇન્ટિંગ બનાવો છો? શું વિશેષતા છે? પછેડીમાંથી પેઇન્ટિંગ બનાવે છે, માતાની પછેડીમાંથી જે હેન્ડ નેચરલ વર્કમાં કરવામાં આવે છે। કપડા ઉપર અમે કાપડ વધારે કામ કરવામાં આવે છે અને અત્યારે આમાં માતાની પછેડીમાં જ લાગેલું કામ અત્યારે દિવાલ ઉપર કરીએ છીએ। પહેલી વાર અહીંયા પેઇન્ટિંગ કરવા આવ્યો છો કે જ્યારે બી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થતી હોય છે ત્યારે પેઇન્ટિંગ કરવા આવો છો? હા, અમે ઘણી વાર આવ્યા છીએ અમે અહીંયા।
અને અહીંયા આ કામ પહેલી વાર કર્યું છે. અંદર ઓફિસમાં બધું ઘણું કામ કર્યું છે. જેટલા બી પેઇન્ટિંગ છે અહીંયા દરેક પેઇન્ટિંગ શું એક વિશેષતા એમાં જોવા મળી રહી છે? આપ પોતે બી પેઇન્ટિંગ બનાવો છો, આપે બધા પેઇન્ટિંગ જોયા છે, શું વિશેષતાઓ એમાં દેખાય? એમાં બધાએ પોતપોતાની એમની આર્ટ મૂકેલી છે. જેમ કે અમે અમારી આર્ટ કલમકારી માતાની પછેડીમાં મૂકેલી છે, જે નેચરલ ડાઇંગમાં કરવામાં આવે છે. એમ બધા એમની અલગ અલગ આર્ટ મૂકેલી છે. ચોક્કસથી કહી શકાય કે જે તમામ દિવાલો ઉપર જે પેઇન્ટિંગ બનાવવામાં આવેલા છે એ દરેક જે આર્ટિસ્ટ છે તેમને પોતાની જે અલગ વિશેષતા તેની અંદર દેખાડવાની કોશિશ કરી છે. અને ખાસ કરીને કહી શકાય કે આ દિવાલ ઉપર જે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે એ પેઇન્ટિંગ ગુજરાતની એક ઝાંખી પ્રસ્થાપિત થાય તે ઉદ્દેશથી બનાવવામાં આવ્યા છે. એટલે કે ગુજરાતનું જે કલ્ચર છે તેને જે બહારથી આવતા જે મહેમાનો છે એ લોકોને ખબર પડે તેના માટે જ આ પેઇન્ટિંગ્સથી જે આખું પ્રસ્થાપિત છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, ગાંધીનગર.